બાઝ ગુજરાતી ન્યૂઝ, તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ. જી નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બાઝ ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો રિપોર્ટર અર્જુન કારાવગરા. ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણા તેમજ ચોટીલા મામલતદારને હારે રાખી પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા નેશનલ હાઈવે ઉપર આવેલ 3 હોટલોને આજે રાતના 3 વાગ્યાથી એસટી મકવાણાએ નામો નિશાન મિટાવી દીધું છે. જે ગેરકાયદેસર બાંધકામો હાઈવે નેશનલ ઉપર આવેલા હતા ચોટીલાની આજુબાજુ, તે ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણા તેમજ મામલતદાર સંયુક્ત મહાડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે રાતના 3 વાગ્યાથી હજી અત્યાર સુધી ડિમોલેશનની કામગીરી શરૂ. ચોટીલા પંથકમાં દબાણદારોમાં કપડાટ વ્યાપી ગયો છે. ચોટીલા એસટી મકવાણા દ્વારા ખનન માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને થરથર નામથી ખાલી ધ્રુજે છે. એક એવા જાંબાજ ઓફિસર કે જે રાતના સમયે પણ પોતાની ડ્યુટી નિભાવી અને સરકારી જમીનોમાં ખનન ન થાય એમની ચોકીદારી રાખતા હોય, તો આવા જાંબાજ એવા અધિકારી એસટી મકવાણા આજે ચોટીલા પંથકને રાત અને દિવસ, પછી ખનન માફિયા હોય, દબાણદારો હોય કે વૃક્ષ છેદન કરનારા હોય કે અન્ય કોઈ ખનન કરનારા હોય, માત્ર એસટી મકવાણાના નામથી તમામના પગ નીચેથી ધૂળ સરકી જાય છે. અને ત્યારે આ વિસ્તાર એસટી મકવાણાના નામથી થરથર કાપે છે. મિત્રો, આવા ઓફિસર અધિકારીને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સેલ્યુટ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. कहाँ से? चोटीला से आएगा? हाँ, वो लोग